મિત્રો જે કન્સેપ્ટ લઈએ કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓ એનું પ્રમાણિત વિચલન મધ્યક પ્રથમ એન એકી પ્રથમ એન બેકી એના માટે મધ્યકને વિચરણના ટૂંકા સૂત્ર શું આવશે તે જોઈએ અને તેની એપ્લિકેશન કઈ રીતે થાય તે જોઈએ. ખાલી સૂત્ર આવડવા કંઈ મહત્ત્વનું નથી, એની એપ્લિકેશન આવડવી જોઈએ. તમારા ભથ્થામાં ગમે એટલા તીર હોય, ઇવન બ્રહ્માસ્ત્ર હોય, પણ ક્યારે વાપરવું તેની જ ખબર ન હોય તો કંઈ કામનું નથી. તમારી પાસે AK-56 પણ વાપરતા ન આવડતી હોય તો પછી કોઈક તલવારથી પણ આપણું ઢીમ ઢાળીને નીકળી જાય તો એ ખબર પડે નહીં. એટલા માટે શસ્ત્રો તો ઘણા બધા હશે આપણી પાસે, શોર્ટ ટ્રેક, એનો કઈ રીતે ક્યાં ઉપયોગ કરવો એ મહત્ત્વનું છે. એની માટે તમારે એની થિયરી ખબર હોવી જોઈએ. તો લઈએ કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનું પ્રમાણિત વિચલન અથવા બીજા અર્થમાં કહો તો વિચરણ કઈ રીતે મળશે તે સૂત્ર લઈને પછી સૂત્ર યાદ રાખવાનું છે. ધારો કે સંખ્યાઓ થશે 1, 2, 3 પ્રથમ એન, તો વિચરણનું સૂત્ર આપણી પાસે હતું સિગ્મા સ્ક્વેર એક્સ બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય એન માઇનસ સિગ્મા xi બાય એન હોલ સ્ક્વેર, અથવા ખરેખર તો શું થાય સિગ્મા xi સ્ક્વેર બાય એન માઇનસ x બાર સ્ક્વેર. તો આમાં આપણે પ્રમાણિત પ્રથમ એન સંખ્યાનું મધ્યક પણ મેળવી લઈશું. પછી જઈએ તો અહીં x બાર કેટલો થાય સિગ્મા xi બધા અવલોકનોનો સરવાળો તો 1 + 2 + 3 અપ ટુ n છેદમાં કેટલા છે કુલ અવલોકનો n. આપણને ખબર છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર n +1/2 આ છેદમાં n તો હતો જ, તો આ કેટલા થઈ ગયા n +1/2. શું આવી ગયું પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. એટલે ધારો કે 1 થી 2 અપ ટુ 100 સુધીનો મધ્યક લેવો હોય તો કોઈ પણ સરવાળો કર્યા વગર n બરાબર કેટલા થાય 100 100 + 1/2 50.5 સરવાળો કરવો પડે ને એ સૂત્ર અહીંયા ઉપયોગ થાય. એકની ધારો કે 10,000 હોય તો 1000 જે થતા હોય, અથવા 1 થી 999 હોય તો 999 + 1 / 2 આનો મધ્યક કેટલો થશે 500. તે કન્સેપ્ટ થયેલો. તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક મળી ગયો. તો માટે સિગ્મા બીજું જે જરૂર પડશે સિગ્મા xi સ્ક્વેર એ પણ મેળવી લઈએ. તો સિગ્મા xi સ્ક્વેર બધા અવલોકનોનો વર્ગ કરીને સરવાળો લેવાનો છે છેદમાં એન સાથે લઈ લઉં તો 1 નો વર્ગ 2 નો વર્ગ અપ ટુ n સ્ક્વેર છેદમાં n તો આપણે મેળવીએ છીએ. તો ઉપર છે બધા પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો, તેનું સૂત્ર ખબર છે n +1 2n + 1/6 આ થશે n. 3 સૂત્રો છે વારંવાર આવશે, લખી નાખો કદાચ ન ખબર હોય તો. પહેલું સિગ્મા આર પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો n +1/2, બીજો થશે સિગ્મા આર સ્ક્વેર વર્ગ કરીને સરવાળો 1 to n છે જ આપણે બહુ લખતા ને n +1 2n + 1/6, અને છેલ્લે થશે સિગ્મા આર ક્યુબ તો n સ્ક્વેર n +1 સ્ક્વેર/4. યાદ રાખવા માટે આનો વર્ગ છે. 4 ઘાત માટે પણ આવે પણ બહુ જરૂર પડતી નથી, એટલે બહુ મેમરીમાં નાખતા નથી આપણે. તો આ બરાબર કેટલા થશે તો n ઉડી ગયા તો n +1 2n + 1/6 માટે અહીંયા મૂકી દઈએ કિંમત. તો સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય n કેટલા મળ્યા n +1
2n + 1/6 માઇનસ એક્સ બાર n + 1/2 હોલ સ્ક્વેર. તો ખરેખર તો n + 1 2n + 1/6 ઉપર વર્ગ આપો તો થશે n + 1 હોલ સ્ક્વેર અને 2નો વર્ગ 4. તો કોમન તો અંશમાંથી તો n + 1 આવશે, છેદમાંથી 6 અને 4નો લસા 12 લઈ લો. જ્યારે કોમન લેવું તો આ વસ્તુ સરળ પડશે તમને. તો કેટલા વડે ગુણાકાર છે? 3 વડે થશે ને 3 અંદર લઈ જાઓ તો કેટલા થાય? 6n + 3. કેમ કે 6 હતા અને 12 લીધા એટલે 2 વડે ગુણાકાર થાય એટલે 4n + 2. અહીં 3 વડે ને એક વખત n + 1 વધ્યા છે તો -3n. તો કેટલા વધ્યા? n + 1 4n - 3 એટલે n -1 છેદમાં. તો આ સૂત્ર સ્ટાન્ડર્ડ આવી ગયું σ² x n² માટે પ્રમાણિત વિચલન σx n² - 1/12. ઉપયોગ ક્યાં થશે કે ધારો કે એવું આપેલું હોય 1 થી 10 1 2 3 આ સંખ્યાનું પ્રમાણિત વિચલન મેળવો તો ગણતરી કર્યા વિના કન્ડિશન એવી છે 1 થી શરૂઆત થવી જોઈએ અને વચ્ચે કોઈ બ્રેકિંગ હોવું જોઈએ નહીં. તો 1 થી 10 તો n², 10નો વર્ગ છેદમાં 1/. તો આની માટે કેટલા થાય? 99/12. 3 વડે ભાગી નાખો તમે 33/4. આનું પ્રમાણિત વિચલન થશે. એકની જગ્યાએ 100 હોય તો સરળ કેટલો પડે કે તમારે કોઈ ગણતરી કરવી પડે નહીં. તો આ ખાસ એનું સૂત્ર છે σx n² - 1/12. 1 થી 10 હોય એને પછી તમારે કદાચ 31 થી 50 હશે તો એ થાય, પણ એપ્લાય કઈ રીતે થશે આગળ ડિસ્કસ કરીશું. હજી આપણે એકી હોય તો શું થાય, બેકી હોય તો પણ શું થાય એ પણ આગળ ડિસ્કસ કરીએ. અગાઉ જોયું તેમ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા માટે મધ્યક શું આવી શકે, પ્રમાણિત વિચલન શું આવે, બે સૂત્ર જોયા. તો પ્રથમ n પ્રાકૃતિક એકી સંખ્યા હોય એટલે પ્રથમ n અયુગ્મ અને પ્રથમ n યુગ્મ માટે શું આવે તે જોઈએ. તો જોઈએ તો પ્રથમ n પ્રાકૃતિક અયુગ્મ સંખ્યા માટે એની માટે પ્રથમ n પ્રાકૃતિક અયુગ્મ અથવા પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કોણ થાય? તો 1 3 5 7 9 વગેરે. આ જનરલ સૂત્ર એકી માટે કાં 2n - 1 અથવા 2n + 1. તો આનો મધ્યક થશે x બાર n + 1. પ્રથમ 4 લઈ લો તો 5 મધ્યક થાય. વેરીફાઈ કરીશ તો 7 ને 5 12 ને 15 ને 16 એટલે n + 1 ને પણ બેકી માટે n + 1 થશે. તો પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યા લઈ લેવો તો 7 ને 5 12 ને 3 15 ને 16 ભાગ્યા 4 એટલે 4. પ્રથમ 5 લઈ લેશો તમે 9 ને 7 16 ને 5 બાય 9 ને 7 16 ને 5 21 ને 4 25 ભાગ્યા 5 ને 5 જેટલી સંખ્યા લો એનો મધ્યક થશે σx² થશે n² - 1/3. બંને સૂત્રો મેળવતા નથી પણ મળી શકે, યાદ રાખવાનું છે. n² - 1 એ રીતે પ્રથમ n અયુગ્મ જગ્યાએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા માટે પેલી અયુગ્મ હતી અયુગ્મ એટલે કોણ થાય? 2 4 6 8. જનરલ સૂત્ર 2n. તો તેનો મધ્યક કેટલો થશે? તો n + 1. પ્રથમ 3 લીધો 6 ને 4 10 ને 2 12 12 ભાગ્યા 3 એટલે કેટલી થાય? 4. પ્રથમ 4 લઈ લો તો 8 ને 4 6 ને 4 10 ને 12 ને 8 20 20 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 5. એટલે જેટલા સ્ટેપ લેવાય છે વધારે, બી કયો તો વધારે લેવાનું, એ કયો તો ઓછું.
સિગ્માનું સૂત્ર બંને માટે સમાન છે, n સ્ક્વેર માઇનસ 1/3. એટલે ત્રણ સૂત્ર આવ્યા આપણે પ્રમાણિત વિચલન માટે. પ્રાકૃતિક સંખ્યા હોય તો n સ્ક્વેર માઇનસ 1/12 આવે તો n સ્ક્વેર માઇનસ 1/3 આ બંને માટે આવશે. તેની અનુરૂપ આપણે દાખલા લઈએ. તો કઈ રીતે થાય તે જોઈએ. એપ્લિકેશન ક્યાં થાય? કેમ કે અગાઉ એ જોયું આપણે પાસે ઘણા બધા તીર શસ્ત્રો છે, પણ એપ્લાય ક્યાં થાય તે ઉદાહરણ લઈએ છે. 1 2 3 20 નો પ્રમાણિત વિચલન. તો પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યા છે, તો 1 થી શરૂ થાય, સ્ટાર્ટિંગ 1 થી થવું જોઈએ, વચ્ચે 20 ન હોય તો તેનો મતલબ પ્રમાણિત વિચલન સિગ્મા x બરાબર n સ્ક્વેર માઇનસ 1/12 n એટલે 20 નો વર્ગ માઇનસ 1 ના છેદમાં 12, તો સ્ક્વેર રૂટમાં 399 ના છેદમાં 12. સાદું રૂપ તમે આપી શકો, એમાં કોઈ મોટી વસ્તુ નથી. બીજું લઈએ કે 2 4 6 8 10 અપ ટુ 20 માટે પ્રમાણિત વિચલન. તો પ્રથમ એક પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા માટે પ્રમાણિત વિચલન n સ્ક્વેર માઇનસ 1. તો n કેટલા છે અહીંયા? તો 20 થશે તો ના, 20 ન થાય, 10 જ થાય. એટલે સ્ટેપ પ્રથમ n પ્રાકૃતિક 2 4 6 8 10 20 થાય તો કેટલા આવે? અડધા હોય. તો n બરાબર કેટલા લેવાના? 10. ખાસ ધ્યાન રાખજો. તો માટે સિગ્મા x બરાબર n સ્ક્વેર માઇનસ 1/3 100 માઇનસ 99 ના છેદમાં 3 એટલે કેટલા થાય? 33 આનો. પછી તમે મેન્યુઅલી પણ મેળવી શકો. ત્રીજો લઈએ 1 3 5 7 37 એની માટે સિગ્મા x. તો આની માટે કેટલો થશે? તો આપણ પ્રથમ એક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા n કેટલી છે તો ખબર ન પડે. આ હોય 2n 1 આનું જનરલ સૂત્ર. તો 37 ને 2n 1 મૂકો તો 2n બરાબર 37 + 1 38. 38 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 19. તો અહીં n કેટલા સ્ટેપ થશે? 19 થાય. કેમ કે અહીં n બરાબર 1 મૂકો તો 2 - 1 એટલે 2 માટે 3 3 માટે 5. તો 19 માટે 19 મૂકો તો 19 × 2 38 - 1 37. તો અહીંયા સિગ્મા x કેટલા થાય? n સ્ક્વેર 19 નો વર્ગ ઓછા 1 છેદમાં 3. તો 19 નો વર્ગ 361 - 1 ના છેદમાં 360 ના છેદમાં 3 સ્ક્વેર રૂટ 120. તો આ રીતે થશે. પછી આગળ વધીએ. આ જનરલ સૂત્ર યાદ રહી ગયા તો થોડાક મોટા થઈને થોડાક ટફ દાખલા લઈએ. કઈ રીતે એપ્લાય થાય મને ખાસ આવડવું જોઈએ તમને. તો એક બે રકમ લઈએ, જાતે બનાવી બીજી કે શોધતાને મળશે ને ઇન્સ્ટન્ટ બને છે. ધારો કે એવું આપ્યું હોય 10 11 12 અપ ટુ 25 નો પ્રમાણિત વિચલન અથવા વિચરણ કેટલો થાય તે શોધવાનો ઓપ્શન જે તે હોય. તો મેન્યુઅલી જોઈએ તો 10 થી 10 11 12 13 25 સુધી જાય. તો હવે આપણે પ્રમાણિત વિચલનનો કન્સેપ્ટ ભણેલા છીએ કે પ્રમાણિત વિચલનમાં દરેક સંખ્યામાંથી કંઈ બાદ કરો કે ઉમેરો તો એનું પ્રમાણિત વિચલન તેનું તે જ રહે. આ ખરેખર 10 થી 25 છે તો દરેકમાંથી હું 9 બાદ કરું તો સંખ્યા કેટલી થશે? શું કરું? દરેકમાંથી 9 બાદ કરતા સંખ્યા કેટલી થાય? 1 2
25 માંથી 9 બાદ કરો તો કેટલું થાય 16. તો આનો મધ્ય પ્રમાણિત વિચલન અને આનો પ્રમાણિત વિચલન સરખો જ થાય, કારણ કે દરેક સંખ્યામાં કોઈ સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ પ્રમાણિત વિચલનમાં કોઈ ફેર પડશે નહીં. માટે 10, 11, 25 નો પ્રમાણિત વિચલન બરાબર 1, 2, 3 ટુ 16 નો પ્રમાણિત વિચલન. નાની માટે સૂત્ર હતું n² - 1/12. સિમ્પલ. પ્રથમ n એટલે 16² - 1/12. 16 નો વર્ગ 256 ના છેદમાં 12. તો આને 4 વડે ભાગી શકાશે, તો 12 વડે ન ભાગી શકાય, 4 વડે ભાગી શકાય. 4 વડે ભાગો તો 64 થશે, અને 4 વડે ભાગો તો 3, 64/3. એટલે તમે કદાચ આનો મેળવશો તો એ વસ્તુ એ જ થાય. મેઇન કન્સેપ્ટ આ તો સમાન સંખ્યા ઉમેરી તો પ્રમાણિત વિચલનમાં કંઈ ફેર પડશે નહીં. હજી એક દાખલો આનો લઈએ. એવી ઘણી બધી રકમ આવશે તો દાખલા ગણેલા હશે તો આઈડેન્ટિફાઈ થશે. કે ધારો કે -2, -4, -6, -8, -10, -12 નો પ્રમાણિત વિચલન સિગ્મા x કેટલો થશે? તો પ્રથમ એક બેકી પ્રાકૃતિક સંખ્યા સિગ્મા x જેટલો જ થાય, કેમ કે આપણને ખબર છે કે પ્રમાણિત વિચલનમાં ગુણાકારમાં પ્લસ થશે તો -2, -4, -6 ટુ -12 નો સિગ્મા x ઇક્વલ ટુ આને સંખ્યા -1 નો મોડ ગુણ્યા 2, 4, 6 ટુ 12 નો સિગ્મા x. કારણ કે દરેક અવલોકનને કોઈ સંખ્યા વડે ગુણતા પ્રમાણિત વિચલન તેના મોડ વડે ગુણાકાર થાય, એટલે કે મોડ એક તો એક જ થશે, એટલે ખરેખર તો 2, 4, 6 ટુ 12 નો સિગ્મા x. ને એની માટે સૂત્ર છે n² - 1/3. તો n કેટલા થાય? 12 થશે કે 6? તો 6 થાય ને, અડધા 6 સ્ટેપ જ છે, તો 6² - 1/3 35/3 35 ના છેદમાં 3. તો આ રીતે ઘણા ખરા દાખલા આવી શકે. મેં તમને પ્રમાણિત વિચલન ગુણાકાર કે ભાગાકારમાં કંઈ ફેર પડતો નથી કન્સેપ્ટ ક્લિયર હોય તો થઈ શકે. હજી એક બે દાખલામાં લઈએ. આવો કોઈ રકમ છે કે 76, 79, 82, 77, 83, 75, 80, 81, 81 અને 78 નું પ્રમાણિત વિચલન અથવા વિચલન શોધો. તો જોવાનું કે ક્રમમાં ગોઠવા હોય તો દાખલો બહુ ઈઝી. ક્રમ જો તો કોઈ જગ્યાએ તૂટતો હશે ને તો સૂત્ર ન વાપરી શકાય. તો વિચલનમાં જ્યારે આવી માહિતી હોય શોર્ટ ટ્રીકમાં એપ્લાય કરવી હોય તો જો 75, 75, 76, 77, 78, 79, 80, 81, 82 ને 83. ખરેખર માગેલું વિચલન કોનું થાય? બરાબર કોનું થાય? 75, 74, 77 અપ ટુ ક્યાં સુધી? 83 નું વિચલન. હવે આ બધા ક્રમિક વિચલન માટે આપણે દરેકમાંથી ધારો કે 74 બાદ કરો, સ્ટાર્ટિંગ 1 થી 2 તો 74 બાદ કરો તો 1, 2 અપ ટુ છેલ્લે 74 બાદ કરો તો કેટલા થાય? 9 નું વિચલન થશે. ટૂંકમાં 9 પદ થયા છે. 3, 3, 9 1 થી શરૂ કરી 9 નું વિચલન. અને 1 થી 9 નું વિચલન માટેનું સૂત્ર ખબર હોય n² - 1/12. તો 9 નો વર્ગ -1 ના છેદમાં 12. 81 - 1 80 ના છેદમાં 12. તો 4 વડે ભાગી નાખો તો 20 ના છેદમાં 3. તમે કદાચ મેન્યુઅલી મેળવો તો જવાબ આ જ આવે. એટલે ખાસ મહત્વનું છે કે તમને રકમ આવે ત્યારે આઈડિયા આવજો કે આ રીતે થઈ શકે. હજી કોઈ દાખલો એકાદો લઈ લઈએ.
-3 -6 -9 અપ ટુ -30 માટે વિચરણ. તો આની માટે વિચરણ કેટલું થશે તે તો -3 -6 -9 અપ ટુ -30 નું વિચરણ બરાબર -3 ગુણ્યા 1 2 3 અપ ટુ 30 નું વિચરણ. કેમ કે -3 બાદ કરીએ છીએ તો 3 મળે છે. તો આ મિત્રો ખાસ ધ્યાન વિચરણમાં આપણને ખબર કે આખા શ્રેણીનું વિચરણ કોઈ સંખ્યા દરેક સંખ્યાને a વડે ગુણીએ તો નવું વિચરણ કેટલું a સ્ક્વેર થાય. એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા આવશે -3 નો -3 નો વર્ગ. પ્રમાણિત વિચરણ તો મોડ -3. કેમ કે દરેક સંખ્યાને કેટલા વડે ગુણી છે 3 વડે. તો પ્રમાણિત વિચરણ 3 વડે ગુણાશે. વિચરણ તો 3 ના વર્ગ વડે 9 વડે ગુણાય. એટલે આ મહત્વનું છે. તો 9 ગુણ્યા આ તો પ્રથમ 30 નહીં આવે કેટલા આવશે 10 આવે. પ્રથમ 10 સંખ્યાનું વિચરણ તો n સ્ક્વેર -1/12 9 ગુણ્યા 99 100 -1 એટલે 99 છેદમાં 3 વડે ભાગી નાખો તો આ 3 વધે આ 4 વધે 9 × 23 27 9 × 27 297 ના છેદમાં 4 થશે. તમે કદાચ મેન્યુઅલી મેળવો તો જવાબ એ જ મળે. તો મેઇન આશય એ છે કે આ સંખ્યા આવે ત્યારે તમને આઈડિયા આવવો જોઈએ કે શું થશે. પ્રમાણિત વિચરણ તો 3 વડે ગુણી નાખો. આ વર્ગમૂળ વસ્તુ એની જ થાય. તો એ રીતે એપ્લાય થઈ શકે